અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના યાત્રાધામને 9 એકર જમીન દાતા પરિવારે દાનમાં આપી. અંજાર તાલુકાના સતાપર ગામે આવેલા સચ્ચિદાનંદ સંપ્રદાયના પવિત્ર યાત્રાધામને પર્યટન ક્ષેત્રે સમગ્ર ભારતમાં ખ્યાતિ પામેલા ગોવર્ધન પર્વતને અડીને આવેલ 9 એકર ભૂમિ સતાપર ગામના રાણાભાઈ સવાભાઈ પુંજાભાઈ આહિર પરિવાર દ્વારા ગોવર્ધન પર્વતને સપ્રેમ અર્પણ કરી ભૂમિદાન કરેલ હતું. પોતાના સ્વર્ગસ્થ પિતાજી સ્વ સવાભાઈ પુંજાભાઈના જીવન કાર્યને યાદ કરીને આ ભૂમિદાન કરવાનો વિચાર રાણાભાઈને આવેલ હતો. કારણ કે જ્યારે સતાપર ગામે જૂના ગામમાં એક પણ વૃક્ષ નહોતા, ત્યારે સ્વ સવા બાપા દ્વારા અનેક વૃક્ષ તળાવની પાળે વાવેલ હતા. સચ્ચિદાનંદ સંપ્રદાયના અંજાર મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજને આ ભૂમિદાન કરતી વખતે રત્નાલ સચ્ચિદાનંદ મંદિરના મહંત ભગવાનદાસજી હાજર રહેલ બંને મહંતશ્રીઓ દ્વારા દાતા પરિવારને આશીર્વાદ આપી આવું દિવ્ય કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવેલ હતા. આજના આ શુભ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ખાસ ઉપસ્થિત રહેલ હતા. સતાપર ગામના અગ્રણી વાસણભાઈ વિશા માતા, શંભુભાઈ રાણા માતા, ભરતભાઈ રાણાભાઈ તેમજ ગોપાલભાઈ માતા ઉપસ્થિત રહેલ હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.